સાથે હતા મિત્રો અને મીનાબેન, શરીફાબેન, નરેશભાઈ એમ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. કહ્યું એમ કે મારે આધુનિક યુગમાં સંસ્મરણો અને આત્મકથાનું લેખન એ વિષય પર વાત કરવાની છે. આનો સમયગાળો આપણે સૌ જાણીએ છીએ એમ કે 1955 થી 85 સુધીનો છે અને પછી એના જ સંદર્ભે આગળ વાત થશે. એટલે 85 થી 2000 અને પછી 2000 પછીનું આ આખું જે યુગ વિભાજન જેને કહીએ અથવા આના જે વિભાગ કર્યા છે ત્યાં મુજબ છે. સૌથી પહેલા તો મારા આ જે વક્તવ્ય છે તેની સીમાઓ કહું કેટલીક, કે આ યુગના સંસ્મરણો અને આત્મકથાઓના પ્રવાહદર્શન રૂપે જોઈને એના નિરીક્ષણો મારે નથી આપવા, પણ એના વૈશિષ્ટ્યને બતાવીને એની લાક્ષણિકતાઓ જ બતાવવાનો મારો આશય છે. અને એ તપાસ માટે આ સ્વરૂપમાં લખાયેલી મને વિશિષ્ટ લાગેલી આ સ્વરૂપની કૃતિઓને ઉદાહરણ તરીકે જોઈને નિરીક્ષણો કર્યા છે. બીજું કે અન્ય યુગની તુલનાએ આધુનિક યુગમાં સંસ્મરણો અને આત્મકથા શા માટે ઓછા લખાયા એવી તપાસ પણ આંશિક રીતે કરવાની મારી નેમ છે. મારું આ વક્તવ્ય જે છે તેને મેં 3 ભાગમાં વિભાજિત કર્યું છે. એક, આત્મકથા, ફેક્ટ અને ફિક્શન. 2, પસંદગીની આત્મકથાઓ અને સંસ્મરણોની લાક્ષણિકતા. અને 3, આત્મકથા ઓછી લખવાના કારણો અને પછી તારણો. આમ આખી વાતને હું મૂકવા ધારું છું. હું મારી વાત વાંચીને જ એટલા માટે મૂકું કે જેથી કરીને હું સમયની સાથે વાતને પૂરી કરી શકું. આત્મકથા વ્યક્તિની આત્મસમજણને દોરતો ગંભીર અને સત્યમય આત્મ અભ્યાસ છે. આત્મસમજણના વિશેષાધિકાર સાથેનું આત્મકથન છે. વર્તમાનની ભોય પર કરવામાં આવતા જીવનની ભૂતકાળની ઘટનાઓનું પુનઃ સ્મૃતિ રૂપે બિનઅંગત કથન, અર્થઘટન અને સ્વચિંતન છે. જીવનના બિનઅંગત કથનની અનિવાર્યતાનો આધાર પોતિકો અધિકૃત અવાજ છે. આ પોતિકો અધિકૃત અવાજ જે સવારે સાહેબે કહ્યું હતું કે આ પોતાનો અવાજ, આગવો અવાજ. આત્મકથામાં જ આત્મવર્ણન વણાયેલું છે. આમ તો એ રીતે આત્મકથા કે સ્વ એનો કર્તા છે. કહો કે આત્મકથા નાયક છે ને એના માનવીય કાર્ય જો છે એનું વર્ણન થઈ શકે એવા આકલન સમજો. આ માનવીય કાર્યો જે છે એ માત્ર વર્તનના ટુકડાઓ નથી કે નથી, એ કેવળ શારીરિક ચેષ્ટાઓ. માનવીય કાર્યો હેતુમૂલક છે અને તેથી માનવીય કાર્યોની સમજણ તેના હેતુઓને જ જોડીને જોઈ શકાય. આ હેતુઓ કઈ રીતે સંકળાયા છે તે દ્વારા માનવ કાર્યોની સમજણ આપણને પ્રાપ્ત થાય છે. આમ સ્વ સાથેના કાર્યો સાથે પ્રગટ કે અપ્રગટ રીતે એક કથનાત્મક એવો ઇતિહાસ સંકળાયેલો છે. આથી માનવ કાર્યની કથા ગૂંથણી કરી હું એટલે કે પોતે કે પછી અન્ય કોઈ આવી કથા દ્વારા માનવ કાર્યને સમજી શકે. એના અભાવમાં એટલે કે એવા ફિક્શનના અભાવમાં એ સમજાય નહીં. કહ્યું એમ આત્મકથાની સામગ્રી સીધી જ જીવનમાંથી આવે છે. એ અર્થમાં એ વાસ્તવમૂલક છે, ફેક્ટ છે. પણ એ વાસ્તવમૂલક સામગ્રીનું કથામૂલક આયોજન થતું હોય છે, એટલે ફિક્શન થતું હોય છે. તેથી ભૂતકાળની ઘટનાઓનું વર્તમાન દૃષ્ટિબંધ સાથે એ પુનર્ઘટન થાય છે, પામે છે. એ ભૂતકાળની ઘટનાઓ એવી ને એવી નથી આવતી, પણ એનું રૂપાંતર થાય છે. આ રૂપાંતર શબ્દ ઉપર ભાર છે. તો પણ વાસ્તવ સાથેનો સંબંધ હંમેશ હોય છે. ફેક્ટ અને ફિક્શનની આવી કોઈ ભૂમિકાએ આધુનિક યુગમાં થયેલા આત્મલેખનો, જેમાં આત્મકથા અને સંસ્મરણ બંને છે, વિશે કેટલાક નિરીક્ષણો પ્રસ્તુત છે. કહ્યું એમ કે અહીંયા સર્વયુગ મને અભિપ્રેત નથી. અને આ હેતુ માટે મેં જે આત્મકથાઓ પસંદ કરી છે
અને આત્મકથા કહેતા પણ એના કેટલાક ઉદાહરણો મેં પસંદ કર્યા. ત્યાં મુજબ છે ગઠરિયા 1954 થી, અને ભાગ છે એના તો 13 જેટલા ભાગ. ચંચી મહેતા આત્મકથા 1 થી 6, ઇન્દુલાલ યાજ્ઞિક વેરાન જીવન 1973, કમલાશંકર પંડ્યા અમાસથી પૂનમ ભણી 1977, કિશનસિંહ ચાવડા આત્મકથાના ટુકડા 1979, ફાધર વાલેસ જેવી આત્મકથાને મેં ઉદાહરણ રૂપે મૂકી છે, અને એમાંથી એક આલેખ પણ આપણને પ્રાપ્ત થાય આ સ્વરૂપનો. તો વનાંચલ 1967, જયંત પાઠક. બાનો ભીખુ ચંદ્રકાંત પંડ્યા, જે પહેલા જ્વાળા અને જ્યોત નામે 1965માં, અને પછીથી બાનો ભીખુ 1968, એ ચંદ્રકાંત પંડ્યાની સંસ્મરણ કથા. અલગ જલક 1973માં પન્નાલાલ પટેલની સ્મરણ કથા. અને ધૂળમાની પગલીઓ 1984, ચંદ્રકાંત શેઠ જેવા સંસ્મરણોનો ઉદાહરણ લેખે વિનિયોગ કર્યો છે. અહીં વિગતે સમીક્ષા નથી જ. કહ્યું એમ આ વાત મીનળબેને કેટલીક કરી છે, એટલે હું કેટલીક વસ્તુ એમાંથી બાદ કરી અને ચાલીશ. ગઠરિયામાં ચંચી મહેતાનો સ્વ એ વિલક્ષણ રીતે પ્રગટે છે. એ ભૂતકાળને પ્રગટ કરે છે, દોષોને સ્વીકારે છે, વર્તમાનમાં એના વિશે પસ્તાવો થાય છે, નિષ્ફળ લગ્ન જીવનને ખુલ્લા મને આલેખે છે, અને એની પાછળ પોતે જ જવાબદાર છે એવો સ્વીકાર હુંની નિખાલસતાને પ્રગટાવે છે. હું ક્યાં પરણ્યો છું, મને તો પરણામાં આવ્યો છે. હા, બરાબર, જાતને છેતરા એટલી છેતરો. તમે તમારા મનમાં બંધાયેલા પૂર્વગ્રહો દૂર કરવા શું કર્યું? એ આખો અંશ એ લગ્ન જીવનની નિષ્ફળતાનો પાયાનો પૂર્વગ્રહ છે, અને એને અત્યારનો આ વર્તમાનમાં ઉભેલો આત્મકથાકાર તટસ્થ રીતે જુએ છે. ન માત્ર જુએ છે, પણ એને આલેખે છે. તો અહીંયા એક મોટો ભાગ એની અંગતતાનો, એના લગ્ન જીવનની નિષ્ફળતાનો છે. એની કથા બહુ રસિક છે, પણ એમાં હું નથી જવાનું. તો એવું જ બીજું પાસું છે એના બાળપણનું. બાળપણમાં જે એ જીવ્યા છે એનું આલેખન એક અંશથી જ હું કરીશ, અને પછી એ વાત પણ છોડીને ચાલવાનું છે. ઉત્તરાયણ છે, પરમ દિવસ જ, અને આ સુરતની જ ઉત્તરાયણ છે. શું વાત અહીંયા છે, જુઓ તમે. એ વર્ષો પહેલાના સુરતની એક ઉત્તરાયણનો એ શિશુ એવો આ ચંદ્રકાંતજી મહેતા. એનું ગદ્ય કેવું છે, સક્રિયતા એની જુઓ. 5મો ઘંટ પડ્યો ન પડ્યો ત્યાં તો પિંજરામાંથી સિંહ બહાર કૂદે એમ એક ભૂસકે કમ્પાઉન્ડ બહાર, ત્યાંથી ગબરડી કે સોની ફળિયા પાર, પાણીની ભીતે જરા શ્વાસ ખાઈ, ખપાટિયા ચકલાથી ઘરને ઓટલે ચડતા ને દફતર પટકી, દાદર પર સડસડાટ 3જે માળથી અગાસી. આ તો આટલી જ છે. વર્તમાનના દૃષ્ટિકોણથી ભૂતકાળની એ સ્થિતિ કેવી તો તાદૃશ્ય થાય છે. વાચક એ અનુભવમાં મુકાઈ જાય છે. જોકે સાધ્યંત આવો અનુભવ બધે થતો નથી. આત્મકથા જુદી જુદી દિશાઓમાં ફંટાઈ જાય છે, અને ત્યારે આ હું બાજુએ અળસેલાઈ જાય છે. અને એટલે જ આ ગઠરિયા શ્રેણીના સ્વરૂપને વિવેચકોએ સાસંક નજરે જોયું છે. સ્વરૂપ માટે મોહનભાઈ પટેલે કે સતીશ વ્યાસે પ્રશ્ન ઉભા કર્યા છે કે આત્મકથા છે, આ ચિત્રો છે, આ પ્રવાસ કથા છે, કે પછી કોટ અનકોટ સતીશભાઈ કહે છે કે આ કઈ હાઇબ્રિડ છે, સંકર કઈ. તો આ હું એને વિવેચનની સામે પણ પડકાર કહું છું, પણ સામે એની જે શિથિલતા છે એ આપણે નજરઅંદાજ કરી શકીએ એમ નથી. એટલે એના જે બે ભાગ છે કે જેમાં પોતાનું આત્મકથન જ કેન્દ્રમાં છે, એટલા ભાગને હું મારી દૃષ્ટિએ આત્મકથા લખું છું. બાકી પ્રવાસ કથાથી માંડીને જાત જાતનું એમાં છે, એની વિગતોમાં આપણે નથી જતા. હવે ગાંધીજી પછી આત્મકથા જેની પાસેથી મળે છે, અને એ પણ એવા લોકો કે જે જાહેર જીવનમાં પડ્યા છે અને રાજકારણમાં સક્રિય છે, એના સહભાગી છે, એવા આત્મકથા પણ જેને લખી હોય, રાજકારણમાં પણ જે સક્રિય હોય, એવા 3 અહીં
કથાકારો આપણને મળે છે. એમાં 1 ઇન્દુલાલ યાજ્ઞિક, 2 દિનકર મહેતા અને 3 કમળાશંકર પંડ્યા. એમાં 2ની વાત થઈ છે એટલે એની વાત પણ માનો કે જેટલી મને આમાં કહેવાની છે એટલી જ કરીશ, બીજી હું છોડીશ. કહ્યું કે આ ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા 55 થી 73 સુધી 6 ભાગમાં પ્રકાશિત છે. જેમાં પ્રથમ ભાગ જે છે નડિયાદનો છે અને એ વખતનું સામાજિક જીવન, ખાસ તો નાગર જ્ઞાતિના જીવનને એ આલેખે છે. તો બીજો ભાગ જુદી જુદી ચળવળ, આંદોલન, સત્યાગ્રહના ઇતિહાસનો છે. જ્યારે ત્રીજો ભાગ ગાંધી સહવાસનો છે અને એ પછીના ભાગમાં અંગત એવા જીવનનો આલેખ છે. દેશ સેવામાંથી ચલિત થયા પછી મોજ શોખમાં ડૂબતા, ફિલ્મી ક્ષેત્રે હાથ અજમાવતા અને એમાં નિષ્ફળ નીવડતા, કપિલા સાથેના સંબંધો જે છે તે લગ્ન જીવનમાં નથી પરિણમતા, એ નિષ્ફળતાને સતત યાદ કરતા, એ આખા ચોથા ભાગનું કેન્દ્રીય પાસું બની રહે છે. પેલી નિષ્ફળતા, લગ્ન જીવનની વેદનાનું આલેખન એમના કરુણ લગ્ન જીવનને દર્શાવતું સરસ પ્રકરણ છે. હમણાં જ અમે મિત્રો એની વાત કરીએ કે આ બધા જ જે પોતાની પત્નીઓ વિશે વાત કરી છે એમાં બહુ સંયમ સાથે, બહુ સંયમિત રીતે ઇન્દુલાલ યાજ્ઞિકે એની વાત કરી છે, એવું નોંધવું જોઈએ. પણ અંગતનું આવું નિરૂપણ ઓછું છે. એને ગાંધીજી સાથે જ્યાં મતભેદ છે, એમની નીતિનો વિરોધ કરવામાં એ પોતે ખોટા છે એવું એને પ્રતીત થાય છે. પણ જે તે વખતે તે મતભેદ જે છે તેને બરાબર વ્યક્ત કર્યા છે. વ્યક્ત કર્યા છે એટલું જ નહીં, ગાંધીજી જે છે તેનું વ્યક્તિત્વ એટલું મોટું થઈ રહ્યું હતું કે એની આજુબાજુના જે ગાંધીજનો છે, ગાંધીવાદીઓ જે છે હવે એને ડર લાગે છે. પણ એવી કબૂલાત બીજા કોઈ કરી નથી. ઇન્દુલાલ યાજ્ઞિક એવું સ્પષ્ટ લખે છે કે મને ગાંધીજીનો ડર લાગે છે. જેમ વિનોબાની એક અજાણી છબી મીનળવેને આપણી સામે મૂકી આપી, પ્રશ્ન વાંચતા એ થાય આપણને કે ગાંધીજીનો ડર લાગે? હા લાગે. જો નજીક હોત તો. આપણે તો દૂરથી જ દર્શન અને દૂરથી ડુંગરા રળિયામણ એમ જે કહ્યું છે, એટલે જેટલું મોટું વ્યક્તિત્વ, એનો તાપ આપણને ક્યાં અડ્યો છે કે આપણે એને સીધા જ જેના સંપર્કમાં આવ્યા છે. પણ શક્ય છે, મને લાગે શરીફાબેને કહું કે મહાદેવ દેસાઈ તો એટલી હદે એને દેવ માનતા હતા, એની ભૂલ નથી, પોતાની ભૂલ છે એમ માનવું. તો આ તો અંગતમ વર્તુળ હતું, અંગતમ વર્તુળ. કસ્તુરબાએ ક્યાંય કહ્યું કે તમે કોણ છો? તો હું તમારા 3 છોકરાની માં છું. આ જે ખુમારી હતી એ બધા લેખકોએ, બીજા લોકોએ એ દાખવી નથી. એટલું આઈ એમ સોરી, સુમંત મહેતામાં છે, સુમંત મહેતામાં એમને કહ્યું તે છે. પણ વસ્તુ આ છે કે જે નજીકના લોકો છે એને ગાંધીની જે છબી જોઈ છે, એટલે એક પૂર્ણ પુરુષોત્તમ. આપણે દોષ નથી કાઢવાના અથવા તો વાંક દેખા નથી થવાનું જયંત કોઠારી. પણ વસ્તુ એ નથી. વાત તો અહીંયા જુદી છે કે એકવાર જો એક ચરિત્રને તમે દેવ બનાવી દીધા તો પછી એનામાં કોઈ ખામી જ તમને ના મળે તો એ તો કેવી રીતે હોય? મનુષ્ય છે ને આખરે. તો આપણે મનુષ્યની એ છબી જે જુદી જુદી રીતે હવે પ્રાપ્ત થાય છે, જુદી રીતે, તો અહીંયા અને એ પાસું પણ એનું એ લાગ્યું છે. હવે મુદ્દો એ છે કે આત્મકથા જે ઇન્દુલાલની છે, પણ એ આત્મકથા જાણે એની જીવન કથા બની રહી છે. અને એ જીવન કથા માત્ર એની નહીં પણ ગુજરાતની પ્રજાની એ વાત બની રહે છે. અને વિગતોનો ભાર જે છે એ આહુને દબાવી દે છે. પ્રજાની વાતનો અહેવાલ બની જતો અનુભવાય છે. બાકી તો એ એક અંતર્મુખી એવું વ્યક્તિત્વ એમનું, ઇન્દુલાલનું. અને એ અંતર્મુખી વ્યક્તિત્વ કેમ આવો જાહેર જીવનનો માણસ બની ગયો અને કેમ આવો એક મોટો નેતા થયો, રાજકારણને રસ્તે બહિર્મુખ બને, એની અંગત માંથી બિનંગત બનતી જતી છબી, એ નિમિત્તે મુંબઈ, ગુજરાત અને મહાગુજરાતની ચળવળ, ગુજરાતની કથા એ વિશેષ બને છે. અલબત્ત એનું દસ્તાવેજીકરણ કે એનું મૂલ્ય નથી એમ નહીં, પણ મારી દૃષ્ટિએ તો આત્મકથા માટે ઘાતક છે. આ જે સ્વરૂપ છે એ સ્વરૂપની રીતે હું વાત કરું, નહીં કે એની વિગતો કે એના દસ્તાવેજી મહત્વ, એ મને ખબર જ. પણ અહીંયા આત્મકથાની જો આપણે વાત કરતા હોય તો એ વખતે આ બધી વાત જે છે તે ક્યાંક ને ક્યાંક આપણને એમાં અવરોધરૂપ લાગે છે. તો આ નાયકની મનોવેદના કે નિષ્ફળ લગ્ન જીવનનું આલેખન અને એનાથી પોતાને થતો પસ્તાવો,
કન્ફેશનની વાત સવારે થઈ હતી. અને આપણી આ બધી જ આત્મકથામાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આત્મકથા નાયકે કરેલું કન્ફેશન છે, પશ્ચાતાપ, એના કેટલા રૂપો આપણને જોવા મળે. મારા મનમાં એ ચાલતું હતું અને મને અંશો જે મળ્યા છે, અહીંયા એક જ અંશ હું નોંધવાનો છું. મારો ભાવના પુંજ મારા માનવ ધર્મને અનુસરી રૂપ રંગ, નવા રૂપ રંગ ધારણ કરવાને બદલે માનવતાહીન જળ રૂપને પામ્યો અને તેને અધીન થતા માનવતાનો અને કુમુદનો દ્રોહી બન્યો. એવા અંગત સંવેદનો અહીંયા છે, પણ એની અસર પેલા હેવાલના ખડકલામાં દબાઈ જાય છે. તેથી આ કૃતિ મારી એકલાની જ નહીં, પણ મારી આખી પેઢીની ઘડતર કથા બની રહે છે. એવું એને કહ્યું કે મારી એકલાની એટલે હિન્દુલાલની જ નથી બનતી આ કથા, પણ આખી પેઢીની એ ઘડતર કથા બની રહે છે. એમાં આપણને ના નથી, એ બને છે, અલબત્ત બને છે, પણ અહીંયા આટલી વાત આપણે કહેવી પડશે. આ એવા એક બીજા ગાંધીયન છે કે જે શરૂઆતમાં તો ગાંધી પ્રભાવમાં આવ્યા અને પછી હવે પલટાય છે, એની વિચારસરણી બદલાય છે, અને એ છે દિનકર મહેતા. કમળાશંકર અને દિનકર મહેતા બેની વાત મેં સેજ, અને આ એક જ મુદ્દો કરવાનો, બીજું હું છોડી દેવાનું. જે વાત વેરાન જીવન મીનળબેન કરી ગયા છે હું છોડું છું. પણ બે ભાગમાં એમની પાસેથી આત્મકથનાત્મક એવું લખાણ મળ્યું છે. તો પરિવર્તન અને ક્રાંતિની ખોજમાં આ આત્મકથામાં દિનકર મહેતા જે છે એ કેવી રીતે ગાંધીમાંથી સામ્યવાદી વિચારસરણી તરફ એ ગયા છે, અને એનો એક આલેખ ગુજરાતના અંદર એના મૂળ ક્યાં છે એ જોવા તપાસવાનું એક ઉત્તમ સાધન છે. કે કેવી રીતે સામ્યવાદ છે તે અહીંયા ફેલાયો અને એના મૂળ નથી નખાયા. તો આપણે કદાચ એક ગાંધીયુગના પરિબળ તરીકે ભણાવીએ છીએ કે ગાંધીજીનું આગમન અને એનો પ્રભાવ બાકીના બધા ક્ષેત્રો પર એટલો બધો થયો કે બીજી વિચારસરણી માટે કોઈ અવકાશ જ ન રહ્યો. પણ અહીંયા બે એક અપવાદ આપણને એવા મળે છે, ને તરત જ જે પછી આવતા એ જે છે એ વેરાન જીવનમાં કમળાશંકરનું પણ આ જ કે કમળાશંકરે શરૂઆતમાં ગાંધી જીવનથી પ્રભાવિત થયા, પણ પછી એનો સાવ સામો છેડો એમાં ગયા અને એ ચળવળમાં એ લાગ્યા. અને પછી અલબત્ત એની પાછળની જિંદગીમાં અને ભીલ સેવા મંડળ વગેરેમાં પણ કામ કર્યું અને ઘણો મોટો લાંબો ઇતિહાસ. પણ આ બધું એટલું બધું શુષ્ક, જેને કહેવાય કે ગદ્યની અંદર કોઈ એમાં નહીં. તો એનું કારણ કે આ જાહેર જીવનની કથા વધારે બની, અંગત જીવન કરતા. અને પોતે કહે છે એનું કારણ કદાચ એમાં મને લાગ્યું છે કે 30 દિવસમાં મેં લગભગ 330 પૃષ્ઠો લખી નાખ્યા. આ લખી નાખ્યા એના ઉપર ભાર છે. 330 પૃષ્ઠ લખ, આમ તો બહુ દળદાર છે, વેરાન જીવન તમે આજે બહુ દળદાર છે, પણ આટલા લખી નાખ્યા. તો આ જે કહ્યું છે પ્રસ્તાવનામાં એમને એમાં પડેલા છે સામગ્રી છે, પણ એ સુનિયોજિત નથી. ઘણી બધી સામગ્રી, પણ સુનિયોજિત જે જોઈએ સામગ્રી તેવી એ સામગ્રી નથી. એટલે વિચારો તૂટી જાય છે. રાજકીય કારકિર્દી ઉપર મુકાલો વધુ પડતો ભાર, અને બીજું એક એનું પાસું છે કે પોતે ઈશ્વરને નથી માનતા, નિરીશ્વરવાદી છે, અને એટલે એ જ પાસું છે એનું અંગતતાનું, જ્યાં વધારે અવકાશ હતો તે પાસું આપણને જોખમાતું લાગે, દબાતું લાગે. અને એટલે એ પાસું જે છે બીજું એ નથી વિકસ્યું. એનું કારણ પેલું રાજકીય કારકિર્દી ઉપર એમને મૂકેલો વધારે પડતો ભાર છે. બાકી વ્યક્તિગત જે જીવન છે એ વ્યક્તિગત જીવનમાં, અને પછી એમ લાગે છે કે જાહેર જીવનમાં પણ હું કંઈ ખાસ ન કરી શક્યો. અને એ અર્થમાં વેરાન જીવન તમને વેસ્ટલેન્ડ યાદ આવે ટી.એસ. એલિયટનું, અને એ એવું જ કંઈ શીર્ષક એમને એ રાખવાનું થયું. હવે આ 2-3 જે રાજકારણીઓ જે કહેવાય તે એનાથી જુદું ફરીથી સાહિત્યકારનું એક જુદું પાસું, એટલે કિશનસિંહ ચાવડાની આત્મકથા અમાસથી પૂનમ બની. હવે એ પોતે જ કહે છે કે આ જિજ્ઞાસા યાત્રાની આનંદ કાજે આ કૃતિ છે તે લખાઈ છે. આમ તો વિમલાતાઈ ઠકારે એને કહ્યું, અને એની પ્રેરણાથી એમને આખી એની આધ્યાત્મ યાત્રાની વાત છે કે તમે લખો તો બાકીના લોકોને પણ એ વસ્તુની ખબર પડે. સામાન્ય તો એવું હોય છે કે અધ્યાત્મની અંદર જો માણસનો અધ્યાત્મમાં વિકાસ થાય તો એ પણ ગુપ્ત હોય છે, એને જાહેરમાં મૂકવાનો લગભગ હોતો નથી. મકરંદભાઈનું એક એવું ઉદાહરણ આપણી સામે છે કે એમને કયું હોય કંઈ, પણ એની આખી યાત્રા આપણી સામે આવી હોય. મને નથી લાગતું કે હા
સ્વામી અને સાઈમાં સામસામે જ્યારે પત્ર વ્યવહાર થાય ને એ વાત પ્રગટ થાય એ જુદો મુદ્દો, પણ ક્યાંય એણે પોતાએ અધ્યાત્મ ક્ષેત્ર આમ કર્યું, અથવા તો પેલું હરનાથની યોગી હરનાથના સાનિધ્ય, પણ ત્યાંય નામ પ્રગટ નથી. બંને છે, બંને સાધક જ છે, અને બંને સાધક એટલે પછીથી જે નાથાલાલ તરીકે જાણીતા થયા, નાથાલાલ જોશી, અને એના એક સહયાત્રી તરીકે મકરંદભાઈ, એ અલબત્ત મળે છે ત્યાં, પણ ત્યાં ક્યાંય સુધી, એટલે એ તો ઈચ્છે છે કે આ નામ ક્યાંય પ્રગટ થવું ન જોઈએ. દુઃખની વાત એક કહું તમને, આ જરાક મુદ્દો ચાતરું છું, મને ખબર છે, પણ ગોંડલની અંદર આ નાથાલાલ જોશીનું નામ સુદ્ધા ન લેવું, જે કહેતા હતા રમાનાથ ધામ આખું થઈ ગયું છે, આખું રમાનાથ ધામ ત્યાં બન્યું, અને એવડું મોટું ભવ્ય બન્યું છે. એ જુદો મુદ્દો છે, આઈ એમ સોરી ટુ સે. પણ અહીંયા સમગ્ર જીવન નહીં, પણ આધ્યાત્મ તરફની યાત્રાનો એક જ ખંડ એ કેન્દ્રમાં છે. અને એટલે કિશનસિંહની જે શોધ છે તે સત્ય અને પ્રેમની છે. અંગત શોધનો આલેખ અહીં છે. એ શોધ માટે જીપ્સીની જેમ ફરતા રહ્યા. જીપ્સી એનું ઉપનામ છે, ભાગ્યે જ આપણે કહેવાનું હોય. જીપ્સીની જેમ ફરતા રહ્યા, અને એ જ્યાં જ્યાં ગયા છે તે મગનવાડી કે શાંતિ નિકેતન કે પોંડિચેરી કે મીરાતોલા કે આબુના આધ્યાત્મિક અનુભવો, આ બધી એની વિહાર ભૂમિ છે. આ જીપ્સી ક્યાં ક્યાં ફર્યા છે, અને એને ક્યાં ક્યાંથી આ યાત્રામાં આગળ જવાનું મળ્યું છે. તો શરૂઆત જે થઈ છે તેમાં તો એ પણ એક સામાન્ય સંસારી છે, તો સંસારી છે તો એનો અહમ પારાવાર છે. એ અહમ પારાવાર છે, તો એવા બે પ્રસંગ એ છે. એક તો કચરા પેટી સાફ કરવાનું એને થાય છે, અને બીજું કહે છે કે આ જાજરૂ માટે જોઈતા છાણ માટી છે તેને ઉપાડવા નું કહેવામાં આવે છે, અને એનો અહમ જાગે છે કે હું તો આવડો મોટો સાહિત્યકાર, અને હું આ કરવા આશ્રમમાં આવ્યો છું. આ જે અંદરનો અહમ છે એ જ્યારે એનું વિગલન થાય છે, અને પછી એને થાય છે કે આ તો આનો એક ભાગ હશે. પણ આમાં બે પ્રસંગ અહીંયા હું માત્ર એના ઇંગિત કરું છું કે આ પ્રસંગો બહુ જ રસપ્રદ છે, અને ખૂબ જ સરસ એમાં લઈ જાય આવ્યા છે, પણ આપણે એમાં નથી જતા. તો અધ્યાત્મ તરફ એમને જે લઈ ગયા એવા ગાંધીજી, શ્રી અરવિંદ, ટાગોર, રોમારોલા કે કૃષ્ણમૂર્તિ પૂજ્ય મોટા, કે શ્રી કૃષ્ણ પ્રેમ અને વિમલાતાઈ ઠક્કર જેવાના ચરિત્રો અહીંયા બહુ જુદી રીતે આપણને મળે છે. યશવંત શુક્લએ કહ્યું છે એમ કે આત્મકથાને એક સાધકની શ્રદ્ધાની દિશામાં થયેલ પ્રયાણની કથા એમને કહી છે. એમને એના જે પ્રકરણો છે, આ પ્રકરણો સમજવામાં એક આપણા બીજા વિવેચકે સેજ ગોથું ખાધું છે, અને એને કે અમાસથી પૂનમ, અને એમાં જે પ્રકરણો આવે છે તે પ્રકરણને જુદી રીતે લીધા છે. યશવંતભાઈની આ વાત એને વાંચી હોત તો એવો ન થાત. એને કહ્યું કે એના પ્રકરણો એ શુક્લ પક્ષની તિથિઓની સંજ્ઞા આપી છે, પણ તેનો સંબંધ સ્થિતિ સાથે નહીં, તેટલો સંખ્યા સાથે જોડવાનો છે. એમ કહીને સંખ્યા સાથે એના પ્રકરણોનો સંબંધ જોડ્યો છે. આત્મકથાની છેલ્લી જે આત્મકથા મેં પસંદ કરી છે તે છે આત્મકથાના ટુકડા, ફાધર વાલેસ. અને એની પણ મેં કહ્યું એમ કથાઓ નથી કહેવાનો, આમ તો આ પ્રવાસ કથા નિમિત્તે થયેલી એક લેખનની શરૂઆત છે, પણ ફાધરને એમ થઈ ગયો કે આ પ્રવાસ કથા કરતા કાંઈ એનું સ્વરૂપ જુદું જાય છે, અને એ નિમિત્તે પછી સ્પેન જાય છે પોતે. અને સ્પેન જાય છે એનો આ વિદ્યાર્થી માટે એક વાત કરું કે ઉમાશંકર જોશીને મળવા ગયા સ્પેનની યાત્રા પહેલા, અને સ્વામી ફાધર વાલેસ કહે છે કે હું વિદેશ જાઉં છું, અને એકદમ ઉમાશંકરનો સર્વકાન એ વિદેશ શબ્દ પકડે છે. એમ કહે છે કે સ્પેન તો તમારું વતન છે, અને તમે વિદેશ જાઓ છો એમ કહો છો. તો એ હદે આપેલો સવાઈ ગુજરાતી ફાધર વાલેસ, એને એમ થાય છે કે આ મારું વતન તો ભારત જ છે. એના અંશ પ્રજ્ઞાતમાં ચાલુ ગયું છે આખું, કે ભારત જે છે તે જ મારું વતન, તો પહેલું જે છે તે વિદેશ. પણ એ નિમિત્તે પછી કેટલાક સંસ્મરણોને જોડીને એમને ભૂતકાળની કથા કહી છે. કેવી રીતે ઈસવી સંઘમાં જોડાયા, કેવી રીતે પોતે સંન્યાસી થયા, કેવી રીતે એમને ભારત આવવાનું થયું, મદ્રાસ જવાનું થયું, અને પછી વિદ્યાનગર થઈને અમદાવાદ આવવાનું થયું, પછી તો આ જીવન એ અમદાવાદમાં જ રહ્યા. ફરી જ્યારે એની માં છે 85 વર્ષના, અને એમને ઈચ્છા વ્યક્ત કરી કે આટલા બધા વર્ષ પછી તું એકવાર તો આવ. એ બહુ હૃદય દ્રાવક આખી વાત છે. તમે યાદ કરો
અને તમને તકલીફ થાય એટલી હદે એક સંવેદન ભરપૂર એનું આલેખન છે. પણ એ એની માતા, એના સ્વર્ગવાસી પિતા, મોટાભાઈ, નાના આ બધાને મળે છે. એના બહુ સરસ વ્યક્તિચિત્રો મૂક્યા છે. સરળ એવી ભાષા છે, એકદમ સરળ સાદી એવી ભાષા છે, પ્રવાહી છે. પણ આ જે વિગતો છે એની અતિ અલ્પતા એ આપણને ખૂચે. એને મર્યાદિત એવું જીવન, બધું જ નહીં, પણ એને શીર્ષકમાં એને એટલે જ કહ્યું કદાચ કે આત્મકથા નથી પણ આત્મકથાના ટુકડાઓ છે. અને એમ આત્મકથાના સ્વરૂપ સાથે જરા ઓછી જતી આપણને લાગે કે આત્મકથા નથી પૂર્ણકદની, પણ ઓછી આત્મકથા છે. અહીંયા એક ભાગ મારો પૂરો થાય છે ને હું સંસ્મરણ વિશે જ વાત કરું છું. સમયનું મને કહેજો. આત્મકથાના સંસ્મરણો જે છે ને એટલે તો એની એક પાતળી જે ભેદરેખા છે એટલી મારે સેજ કહેવું છે કે એક તો બંને આત્મ એટલે કે સ્વની કથા છે. આત્મકથા તો આત્મને સ્વની કથા છે, પણ જ્યારે સંસ્મરણ જે છે એ સ્મૃતિની કથા છે. આત્મકથા સ્વ પર તો સંસ્મરણ જે છે તેના ઉપર, એમાં સ્મૃતિ ઉપર ભાર મૂકેલો જોઈ શકાય છે. આત્મકથાકાર સ્વની શોધને લક્ષ્ય કરે, જ્યારે સંસ્મરણમાં સ્મૃતિનું જ પ્રાધાન્ય હોય છે. સ્વની ખોજ અનિવાર્ય નથી બનતી, જે આત્મકથામાં જરૂરી છે પણ અહીંયા એ જરૂરી નથી. આ તથ્યો એ વિશેષ ભાવે તો વિસ્મયના ધારક અને પોષક હોય છે. વિસ્મય એટલે એમાં કિશોર હોય કે શિશુ હોય કે જે હોય, પણ એમાં વિસ્મય છે અને વિસ્મય તમને ત્યાં લઈ જાય. તો આ સમયગાળાની આવી જે કેટલીક સંસ્મરણ કથાઓ જ આપણને મળી, યાદગાર છે બધી, એની વિગતે વાત થાય એવી છે. પણ એમાં એક વનાંચલ છે. આ વનાંચલ જે છે તે આપ જાણો છો એમ કે જૈન પાઠકની સ્મરણ કથા છે. શૈશવની સાથે પોતાનું જે વતન છે ગોઠ, એની વાત મોકળા મને એમને કરી છે. પણ વાત ત્યાં પૂરતી જ મર્યાદિત નથી. આખો વન આંચલ એ ત્યાં મુખ્ય બની રહે છે અને શીર્ષક પણ એ જ સૂચવે છે. એટલે એની વાત તો છે, પણ એના ઉપરાંત એના આંચલની કથા, એ શિશુકાળથી જ આ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવતા બાળક બચ્ચુનું એકદમ સંવેદનપૂર્ણ શૈશવ ત્યાં લેખાયેલું છે. સૂર આખો હોય કૃતિનો વિષાદનો છે, અને જે હતું એ હવે નથી એનો વિષાદી સૂર સતત આપણે સંભળાતો રહે છે. શિશુની અવસ્થાની ભરી ભરી સૃષ્ટિ હવે નથી, એનું ભાન અત્યારે વેદના જગાવે છે. તો બીજી બાજુ જાનપદી જીવન, અપાર પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ સાથે સ્વજનો, અને એમાં ખાસ તો દાદા જોઈતારામ, એની સાથે એમનો સંબંધ એ બહુ જ સંવેદનશીલ રીતે આલેખાયો છે. બાળપણની દરેક છટા એ પ્રગટાવતી આ સંસ્મરણ કથામાં રમતો કે પછી વેમો એ વખતના લાચારીની વાતથી સ્વાભાવિક થઈ છે. છેટી પહેરવાનો એક જે પ્રસંગ છે બહુ જ હૃદયદાયક પ્રસંગ છે. એના બાપા દાદા કહે છે કે આની છેટી એ લઈ લેવી છે. પેલો કહે છે બચ્ચુડો કહી નથી શકતો, પણ દાદાને તે પછી જ્યારે લખે છે ત્યારે યાદ કરે છે કે આ છોડી ન શકે, એમ દાદા આ છોડી ન શકે. તો આ જે છે વાત એ એવું ભરું ભરું વિશ્વ જૂટવાઈ જવાની એ પીડા એની અંદર છે. તો એવું જ બાનો ભીખુ એની અંદર પણ આ જ તંતુ જાણ આગળ ચાલે છે. એક ખાલપા નામનો વિદ્યાર્થી એને ઠપકો આપે શિક્ષક, કેમ તું પાઠ્યપુસ્તક નથી લાવ્યો? અને એમ પોતે ફ્લેશબેકમાં જાય કે પોતે શું હતા વળી, હું ક્યારે આવો નહોતો, અને એને જે કંઈ પરાક્રમો કર્યા તે આલેખે. અને એ જ્વાળાને જ્યોતિ નામ બદલી અને પોતે બાનો ભીખો થઈને રહે. અને પછી તો કહે છે કે એટલા બધા એ પ્રસિદ્ધ થયા કે લોકો ચંદ્રકાંત પંડ્યાને બાનો ભીખુ જ કહેતા. આ હદે એને લોકપ્રિયતા હાંસલ કરી. એ લોકપ્રિયતા મારો કોઈ એ નથી, એના ઉપર કોઈ ભાર નથી, પણ આ કૃતિનું પ્રસરણ જે રીતે થયું તે વાત તમને પહોંચાડવી છે. તો પિતાજીનું જે ચિત્રણ છે એકદમ તાટસ્થતાથી કરવામાં આવ્યું છે. મૃત્યુ વખતે પિતાજી એને કહે છે કે આ કમજાત પાક્યો. 3 પ્રકરણ છે. એક છે નાલાયક અને બીજું છે કપૂર. નાલાયક અને કપૂર એ બીજું કોઈ નહીં, પણ આ ચરિત્ર નાયક પોતે ચંદ્રકાંત પંડ્યા પોતે કેવો એ નાલાયક છે, કેવો કપૂર છે, એની બધી વિગતે વાત એને સહજ રીતે કરી છે. આ બધાને બાંધી રાખનારું જો કોઈ એક તંતુ છે તો એ તો છે બા.
બાનું નામ પાર્વતી છે, અને પાર્વતીનું જે ચિત્ર છે એને જગન્માતા કરીને પ્રકરણ છે, એની અંદર અદ્ભુત રીતે આ લખ્યું છે કે કેવી રીતે એને પિતાજીને માંદગીમાં સાંજે, અને પિતાજી એટલે રોષ મૂર્તિ એમ કે છે, એટલી હદે ગુસ્સાવાળા છે કે જેની કોઈ સીમા નથી, એને કેવી રીતે એને સાચવ્યા છે, કેવી રીતે એની સંભાળ લીધી છે. આ એક બાજુ છે. તો બીજી બાજુ દક્ષિણના આ પ્રદેશમાં એટલે ધરમપુરમાં વિસ્તરતી ભાંગરતી આ સ્મરણ કથા, એના તત્કાલીન સંદર્ભો એક બાજુ હવે થઈ ગયો છે. તો હું તમને એ જ કહું કે મારો સમય થાય મને કહેજો કેટલે 5 મિનિટ વાર? ના 5 મિનિટ એ વખતે મને સારું કઈ ને હું છે કેટલાક બીજા મુદ્દાઓ પર આવી અને તરત જ હું તમને તમારા તારણ આપી અને વાત પૂરી કરીશ. આમ સોરી. મુદ્દો એ હતો કે શા માટે આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં આત્મકથા કે સંસ્મરણો ઓછા લખાયા છે. તો કહ્યું કે આ 55 પછીનો સમય આપણે ત્યાં ઉથલ પાથલનો એવો સમય છે, અને એ 55 થી 85 સુધીનો આધુનિક યુગ તરીકે ઓળખાયેલો ગાળો છે. આપણે સૌ જાણીએ છીએ. સુરેશ જોશી એના પ્રવર્તક હતા, તેની પણ આપણને ખબર છે. પણ હવે એ વખતે નવે વિવેચનના પ્રભાવને લીધે બે વસ્તુ બની છે. એક તો આશયલક્ષી દોષ અને એક પ્રભાવલક્ષી દોષ. વિમસાર્ડ અને બેર્લી નામના બે વિવેચકો આવ્યા છે અને કહ્યું છે કે કોઈ આશય આમાં ન જોવાનો, કોઈ એનો પ્રભાવ નહીં જોવાનો, અને એટલે કૃતિ જે છે એને માત્ર કૃતિ તરીકે જોવાની, જીવનના સંદર્ભો એ વાત બાકી થઈ છે. જ્યારે કે છે કે આવો સમય ચાલતો હોય ત્યારે જીવનને અડોઅડ ચાલતું અથવા તો જીવનનું સીધું આલેખન કરતું જીવનલક્ષી સાહિત્ય ઓછું લખાય એ સ્વાભાવિક છે, અને એટલે આ ગાળામાં આપણને આ સાહિત્ય ઓછું લખાયું છે. બીજું કે એ વખતે શુદ્ધ સાહિત્યની દિશામાં જવાની વાત હતી, એટલે એ લોકો આમ પણ આ સાહિત્યને ગૌણ સાહિત્ય ગણે છે. આ જીવનલક્ષી સાહિત્ય માત્ર કે આપણે જેની ચર્ચાઓ કરીએ તે આત્મકથા, રેખાચિત્રો કે સંસ્મરણો, પત્રો, ડાયરી, બધું જ ગૌણ કક્ષાનું સાહિત્ય છે, અને એટલે પણ આ જે છે તે ઓછું લખાયું. ફરી પાછું 85 પછીનો એક એવો દોર શરૂ થયો કે એ પ્રભાવ ઓછો થયો આધુનિકતાનો આપણા સાહિત્યમાં, અને ફરી પાછું જીવન સાથે જોડવાની વાત એ થઈ છે. એટલે આ એક કારણ મને મુખ્યત્વે લાગ્યું છે. અને બીજું કે આ ક્યાંય સુધી આત્મકથા જે છે તે એને વિવેચનમાં પણ એટલું બધું મહત્વ નથી આપવામાં આવ્યું. તો મારા હવે તારણો કહું છું કે આ યુગની જે આત્મકથાઓ છે, આખા આધુનિક યુગની આત્મકથાઓ જેની મેં વાત કરી છે, તે એ બધી દસ્તાવેજ પ્રકારની વિશેષ રહી છે. એમાં પ્રાધાન્ય રાજકારણ અને જાહેર જીવનના વ્યક્તિઓ છે. હવે આવી આત્મકથાનું આલેખન દસ્તાવેજ જેવું વધારે છે, એમાં સર્જનાત્મકતા ઓછી છે. ગદ્ય દસ્તાવેજનું હોય એવું મોટા ભાગે સપાટ છે. એમાંથી સમકાલીન રાજકીય કે સામાજિક પરિસ્થિતિની જ વિશેષ માહિતી મળે છે, જે આત્મકથાના સ્વરૂપના સ્વની ઓળખ કે એનો આલેખ એવું ઓછું જોવા મળે છે. આત્મકથા સ્વયં પર્યાપ્ત બને એવું ખાસ બનતું નથી. આત્મકથા નાયકના જુદા જુદા સંદર્ભોમાં સ્વમાં જુદી જુદી ભાવદશાનું આલેખન થાય છે, તો ગદ્ય પણ એને અનુરૂપ હોય એવું નથી. ગઠરિયા અને અમાસથી પૂનમ સુધી એમાં અપવાદ છે. જીવન અને કળા, અહીંયા સાહિત્ય કૃતિ, ઇતિહાસ અને કથા વચ્ચે આત્મકથાઓમાં હકીકતની અધિકતા એક બાજુ. ચંચી મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક કે ઇવન મેનું જેની વાત નથી કરી તે સ્નેહરશ્મિ વગેરેમાં હકીકતની અધિકતા, તો સામે હકીકતની અલ્પતા ફાધર વાલેસ જેવામાં આપણને જોવા મળે છે. દિનકર મહેતા, કમળાશંકર પંડ્યા એમાં આદર્શ સ્થાપન કરતા હોય પોતાની જાતનું, એવું આપણને વધારે લાગે. સંસ્મરણોમાં તથ્ય અને વિસ્મયના ધારક અને પોષક બનવાને બદલે બોધ કે ઉપદેશ આપવા બેસે છે. એટલે ધૂળમાંની પગલીઓમાં કે ક્યાંક એવું બન્યું છે, તો ત્યારે એ કૃતિને વણસાળે છે. સ્મરણ યાત્રાની અસર, જો સ્મરણ યાત્રાની અસર આપણે વનાંચલ, બાનો ભીખુ કે ધૂળમાંની પગલીઓ કે લબજલબા આ બધા પર સ્પષ્ટ વર્તાય છે. સમગ્ર રીતે અહીંયા તો ઓછો થાય છે. આ સમયગાળો આત્મકથાના કેટલાક વળાંકો માટે જરૂર આપણને સ્મરણમાં રહેશે. અહીંયા મેં આ પ્રકારના જે લખાણો છે એના 30 લખાણોની યાદી આપી છે, લેખમાં આપીશ. ધન્યવાદ.